હેલો ફ્રેન્ડ્સ, લો AMH વોટ નેક્સ્ટ. હવે બેઝિકલી બીજની કોથળીની કેપેસિટી જાણવા માટેના 3 ક્રાઇટેરિયા હોય છે. એક, ફિમેલની એજ. બીજું, સોનોગ્રાફીની મદદથી એન્ટ્રલ ફોલિકલ કાઉન્ટ જોઈએ, એટલે કે બંને બીજની કોથળીમાં નાના નાના કેટલા બીજ દેખાય છે એ. અને ત્રીજી છે બ્લડના રિપોર્ટના માધ્યમથી એન્ટી મુલેરિયન હોર્મોન મેઝર કરતા હોય છે, કે જે રિસેન્ટ ટેકનોલોજીની મદદથી નવો રિપોર્ટ આવેલો હોય છે. જેમ જેમ ફિમેલની એજ વધતી જાય છે, બીજની કોથળીની કેપેસિટી ઘટતી જતી હોય છે. હવે આજના જમાનામાં અમારી પ્રેક્ટિસમાં અમે જોઈએ છીએ કે નાની ઉંમરે પણ બીજની કોથળીની કેપેસિટી ઘટી જતી હોય છે. આ પ્રકારની ટ્રીટમેન્ટ તમારા માટે યોગ્ય છે. 3 ક્રાઇટેરિયા જેમ મેં આપણે પહેલાં વાત કરી એવી રીતના ઘણીવાર યંગ એજમાં બીજની કોથળીની કેપેસિટી ઓછી આવે છે. એન્ટી મુલેરિયન હોર્મોનનો રિપોર્ટ આઈડિયલી 2 to 6.8 એટલે કે 2 થી 6.8 જેટલો હોવો જોઈએ. નોર્મલી 4 હોય તો આપણે એમ કહીએ કે ભાઈ નોર્મલ છે, નેચરલ પ્રેગ્નન્સી રહી શકશે જો બીજા બધા ફેક્ટર્સ નોર્મલ હોય તો. ઇફ ઇટ ઇઝ લેસ ધેન 1 તો આપણે એમ કહીએ કે આ ઓછો કહેવાય. યુ બેટર સ્ટાર્ટ અર્લી કન્સેપ્શન.